તો અરવલ્લીથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। અરવલ્લીમાં યાત્રાધામ શામળાજી રોશનીથી ઝળહળી ઉઠ્યું છે। ઉલ્લેખનીય છે કે દિવાળીના પર્વને લઈને મંદિર ઉપર રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે। તો અરવલ્લીથી આ સમાચાર વોમ વ્હાઇટ લાઇટોથી રોશનીમાં મંદિરનો અનોખો નજારો જોવા મળ્યો છે। તો ભક્તોએ દર્શનની સાથે લાઇટોની રોશનીની પણ મજા માણી છે। તો અરવલ્લીમાં દિવાળીના પર્વને લઈને યાત્રાધામ શામળાજી રોશનીથી ઝળહળી ઉઠ્યું છે। અરવલ્લીથી આ સમાચાર સામે આવ્યા છે। દર્શને આવતા લોકોએ શણગારેલા મંદિરનો લાહવો લીધો છે। તો યાત્રાધામ શામળાજી રોશનીથી ઝળહળી ઉઠ્યું છે। દીપાવલીના પાવન પર્વ નિમિત્તે મંદિર ઉપર રોશનીનો અદ્ભુત શણગાર કરવામાં આવ્યો છે। સમગ્ર મંદિર પરિસર એ રોશનીથી લાઇટિંગથી ખૂબ જ સુંદર નજરે પડી રહ્યું છે। તો ખાસ કરીને ઉલ્લેખનીય છે દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે, રજાઓનો પર્વ છે, મોટી સંખ્યામાં લોકો શામળાજી દર્શનાર્થે આવતા હોય છે ત્યારે સમગ્ર મંદિર પરિસરને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યું છે। વડોદરાથી સમાચાર મળી રહ્યા છે। તો વડોદરામાં સ્વામિનારાયણ મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યું છે। ઉલ્લેખનીય છે દીપાવલીનો પાવન પર્વ છે અને તેને લઈને સ્વામિનારાયણ મંદિરમાં પણ લાઇટિંગ કરવામાં આવી છે। દિવાળી પૂર્વ સંધ્યા એક સાથે પ્રજ્વલિત થયા છે દીપક, ત્યારે પૂજ્ય સંતોના માર્ગદર્શન હેઠળ દીવડા પ્રગટાવવામાં આવ્યા છે। તો વડોદરાથી આ સમાચાર મહંત સ્વામી મહારાજની 92મી જન્મ જયંતિ નિમિત્તે દીપોત્સવનું ભવ્ય આયોજન, દીવડાઓથી 92 આકારનું દ્રશ્ય પણ આકર્ષક બન્યું છે। તો વડોદરાથી આ સમાચાર સામે આવ્યા છે। વડોદરામાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે ઝગમગી ઉઠ્યું છે। દિવાળીની પૂર્વ સંધ્યાએ 9200 દીપક એક સાથે પ્રજ્વલિત કરવામાં આવ્યા છે। ખૂબ જ સુંદર પ્રતિકૃતિ જોવા મળી છે। પૂજ્ય સંતોના માર્ગદર્શન હેઠળ દીવડા પ્રગટાવવામાં આવ્યા છે। તો મહંત સ્વામી મહારાજની 92મી જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। દીવડાઓથી 92 આકારનું આકર્ષક દ્રશ્ય બનાવવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં સ્વામિનારાયણ સંતો પણ ઉપસ્થિત રહ્યા છે। સમગ્ર મંદિર પરિસર ઝગમગી ઉઠ્યું છે। તો ખાસ વડોદરાના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરથી આ દ્રશ્યો સામે આવ્યા છે। વડોદરાથી સમાચાર મળી રહ્યા છે। તો વડોદરામાં સાવલી નગરપાલિકામાં ગટરો ઉભરાઈ ગઈ છે અને તેને લઈને લોકો હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ઉલ્લેખનીય છે કે વડોદરામાં સાવલી નગરપાલિકાની આ ગંભીર બેદરકારી સામે આવી રહી છે, જેમાં ગટરો ઉભરાવાથી દુર્ગંધની સમસ્યા પણ સર્જાય છે। તો સાથે જ વોર્ડ નંબર 3માં ગટર ઉભરાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ગટરમાંથી દુર્ગંધ મારતું પાણી ઉભરાતા જ લોકોએ રોષ વ્યક્ત કર્યો છે। લોકોમાં રોગની ભીતિ પણ સેવાઈ રહી છે। તો સાવલીથી આ દ્રશ્યો જેમાં ગટરો ઉભરાઈ રહી છે અને જેને લોકોની દિવાળી બગાડી છે। તો નગરમાં ઠેર ઠેર પાલિકાના પ્રતાપે ગટરો ઉભરાવાનું યથાવત જોવા મળી રહ્યું છે। ઠેર ઠેર ગંદકી જ જોવા મળી છે। તો વડોદરામાં સાવલી નગરપાલિકાની ગટરો ઉભરાઈ રહી છે। નગરપાલિકામાં ગંભીર બેદરકારી કહી શકાય। વોર્ડ નંબર 3માં ગટર ઉભરાય છે। તાલુકાની અંદર સાવલી પ્રોપર ની અંદર જે સાવલીમાં ઠેર ઠેર જે ફળીએ ફળીએ ગટરો ઉભરાય છે અને એનું કામ સફાઈનું કામકાજ કરવામાં જે પણ અહીંયા લોકો આવે છે એ લોકો સફાઈમાં ખાલી એક સળિયાના અંદર કે દંડો મારીને નીકળી જાય છે। અંદર શું છે શું નહીં કે ધ્યાન નહીં આપતા। અત્યારે શું સમસ્યા છે? અત્યારે સમસ્યા એક જ છે કે સાવલીની અંદર આ જે એપોલો 11થી લઈને અઠીલા હનુમાનજી લગીને જે ગટરોની જે દશા છે, જે ઉભરાય છે એ ઉભરાય છે ગટરો એટલી દુર્ગંધ મારે છે। અહીંયા ઊભું રહેવાનું પણ કોઈને એ નહીં છે। ભારતમાં એવું કહે છે મોદી સાહેબ કે જૂનાગઢથી સમાચાર મળી રહ્યા છે। તો જૂનાગઢમાં સિંહની પજવણીને રોકવા માટે વન વિભાગ સજ્જ થયું છે। ઉલ્લેખનીય છે કે સિંહોની પજવણી કરવાના કિસ્સાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે અને તેને લઈને વન વિભાગ હવે એલર્ટ થયું છે। તો જૂનાગઢમાં વન વિભાગની હવે ચાંપતી નજર રહેશે। આમ જૂનાગઢમાં સિંહની પજવણીને રોકવા માટે વન વિભાગ સજ્જ થયું છે। આજથી 9 દિવસ સુધી વન વિભાગ સતત પેટ્રોલિંગ કરશે।
તો જૂનાગઢથી આ મહત્વના સમાચાર। સીસીએફ, ડીસીએફ સહિતના કર્મચારીઓ ખાસ નજર રાખશે। જ્યાં સિંહની પજવણી દેખાશે ત્યાં કાર્યવાહી થશે। ખાસ તો રેન્જ અને વિસ્તાર મુજબ અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે। રેન્જ દરિયાઈ પટ્ટી ગ્રામ્ય વિસ્તારની આસપાસ સતત પેટ્રોલિંગ કરવામાં આવશે। તો જૂનાગઢથી આ મહત્વના સમાચાર મળી રહ્યા છે। સિંહની પજવણીને રોકવા માટે, તેને અટકાવવા માટે વન વિભાગ હવે સજ્જ થઈ ગયું છે। વન વિભાગ ચાંપતી નજર રાખશે। તમામ અલગ અલગ વિસ્તારોમાં વન વિભાગ સતત પેટ્રોલિંગ હાથ ધરશે। આજથી 9 દિવસ સુધી સતત કર્મચારીઓ નજર રાખશે। ડીસીએફ સહિતના કર્મચારીઓ આ કામગીરીમાં જોડાશે। તો ખાસ રેન્જ અને અલગ અલગ વિસ્તાર મુજબ અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે, જેમાં પેટ્રોલિંગ હાથ ધરાશે। તો દરિયાઈ પટ્ટી ગ્રામ્ય વિસ્તારની આસપાસ પણ પેટ્રોલિંગ કરાશે। તો જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે। સિંહની પજવણીને રોકવા માટે વન વિભાગ સજ્જ થયો છે। સિંહની પજવણીના કિસ્સાઓ વધી રહ્યા છે। તો જૂનાગઢથી આ દ્રશ્યો સામે આવ્યા છે। સતત પેટ્રોલિંગ કરવામાં આવશે। સુરેન્દ્રનગરથી સમાચાર મળી રહ્યા છે। સુરેન્દ્રનગરમાં મધમાખી કરડવાથી ખેડૂત મજૂરનું મોત થયું છે। તો આ ઘટના પ્રકાશમાં આવી રહી છે। સુરેન્દ્રનગરથી ઉલ્લેખનીય છે મોતનો મામલો સામે આવ્યો છે। સુરેન્દ્રનગરમાં મધમાખી કરડી જવાથી એક ખેડૂત મજૂર મહિલાનું મોત નીપજ્યું છે, જેને લઈને પરિવારમાં પણ શોકનો માહોલ છે। આ પ્રકારની ઘટના જે સામે આવી છે તેને લઈને સુરેન્દ્રનગર પંથકમાં ચકચાર મચી ગઈ છે। ખેત મજૂરનું મોત થયું છે। મહિલાને મધમાખી કરડી જવાથી સારવાર દરમિયાન તેનું મોત થયું છે। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો સુરેન્દ્રનગરમાં મહિલાને મધમાખી કરડી જવાથી સારવાર દરમિયાન તેનું મોત થયું છે। હાલ તો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે અને પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। આમ સુરેન્દ્રનગરમાં ખેત મજૂર મહિલાનું મધમાખી કરડવાથી મોત થયું છે। પરિવારમાં પણ શોકનો માહોલ છે। મહિલાને મધમાખી કરડતા તેને હોસ્પિટલ ખસેડ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું છે। તો સુરેન્દ્રનગરથી આ ઘટના પ્રકાશમાં આવી છે। મહિલાને મધમાખી કરડવાથી સારવાર દરમિયાન તેમનું મોત થયું છે। હાલ તો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પોલીસે ખસેડ્યો છે। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરી છે। અમદાવાદથી વતન તરફ જઈ રહેલા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। ઉલ્લેખનીય છે દિવાળી બેસતા વર્ષનો પર્વ છે અને ખાસ કરીને જે ગુજરાત બહારના લોકો હોય છે, પરપ્રાંતીય લોકો, તે ખાસ માદરે વતન જતા હોય છે। તો અમદાવાદથી વતન જતા લોકોમાં અનેરો આનંદ છવાઈ ગયો છે। એસટી સ્ટેન્ડે મુસાફરોની ભારે ભીડ જામી છે। ખાસ કરીને આ વખતે બસોની સંખ્યામાં પણ વધારો કરાયો છે। લોકો અમદાવાદથી મોટી સંખ્યામાં પોતાના વતન તરફ જતા હોય છે ને ત્યારે અમદાવાદના ગીતા મંદિરના એસટી સ્ટેન્ડના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં લોકોનો ભારે જમાવડો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને મુસાફરોને તકલીફ ન પડે તે માટે એસટી દ્વારા ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે। તો અમદાવાદથી વતન જતા લોકોમાં અનેરો આનંદ છવાઈ ગયો છે। અમદાવાદ ગીતા મંદિર ખાતે મોટી સંખ્યામાં લોકોની ભારે ભીડ ઉમટી પડી છે। તમામ લોકો માટે ખાસ વ્યવસ્થા પણ કરાઈ છે। લોકોને અગવડતા ન પડે તેને લઈને એસટી વિભાગ સજ્જ બન્યું છે। તો લોકો અમદાવાદથી પોતાના વતન તરફ જતા હોય છે। ગીતા મંદિરના એસટી સ્ટેન્ડમાં લોકોનો ભારે જમાવડો થયો છે। ખાસ કરીને આ વખતે રાજ્ય સરકાર દ્વારા પણ એક્સ્ટ્રા બસોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, તો લોકોને અગવડ ન પડે તેને લઈને પણ વ્યવસ્થા કરાઈ છે। દિવાળી એક એવો તહેવાર કે જેની અંદર દરેક વ્યક્તિને પોતાના વતન જવાની ઈચ્છા થાય અને હાલ અમદાવાદના
ગીતા મંદિર પાસે આવેલા એસટી સ્ટેન્ડમાં ઊભા છે. ખાસ કરીને આપ એસટી સ્ટેન્ડમાં જોઈ શકો છો કે ઘણી બધી જે પબ્લિક છે તે અહીંયા ઊભી છે ને ખાસ કરીને વાત કરવા જઈએ તો આજે દરેક લોકો છે તે પોતાના વતન જઈ રહ્યા છે. તો કોઈક પોતાના વ્યવસાય અર્થે જે અહીં ઘણા સમયથી રહેતું હતું તે પોતાના માતા પિતાને મળશે, પોતાના સંતાનોને મળશે. ને ખાસ કરીને આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે કેટલા બધા જે લોકો છે કે જે લોકો વાત કરવા જઈએ તો પોતાના વતન જઈ રહ્યા છે. ઘણી બધી જે આપ એસટી બસો પણ જોઈ શકો છો કે જે રીતે ગુજરાત સરકારે વ્યવસ્થા કરી છે કે દરેક લોકો પોતાના વતન જઈ શકે તેના માટે જે ગુજરાત સરકારે જે છે દરેક એસટી બસની વ્યવસ્થા કરી છે. ને ઘણા બધા લોકો છે એમની સાથે પણ આપણે એવું વાતચીત કરવાનો પ્રયાસ કરશું. ને ખાસ કરીને અહીંયા જે લોકો વતન જઈ રહ્યા છે તો પછી કોઈક લોકો જે છે કે ઘણા સમયથી ધંધાર્થે અહીં હતા તો તે હવે પોતાના વતન જશે. ને ખાસ કરીને આપણે લોકો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરશું. જે આપનું નામ શું છે? સતીશભાઈ. સતીશભાઈ, વતન જઈ રહ્યા છો તમે તમારા? હા. તમે મૂળ ક્યાંના છો? હું તાલાળા ગીર. ખાસ કરીને જ્યારે ઘણા સમય પછી જ્યારે વતન જવાનું થાય ત્યારે કેવું લાગી રહ્યું છે ને કેવી વ્યવસ્થા એસટી? ના, એસટીની વ્યવસ્થા સારી છે અને બહુ સારું લાગે છે કે આવી વ્યવસ્થા કાયમી માટે જળવાય. અને છેલ્લા કેટલા સમય પછી વતન જઈ રહ્યા છે? 2-3 મહિના જેવું. 2-3 મહિના જેવું થયું. દિવાળી ઉપર પરિવાર સાથે તહેવાર ઉજવવો. બિલકુલ ચોક્કસથી જે રીતે વાત કરવા જઈએ તો અહીંયા ઘણા બધા લોકો છે કે જે પોતાના વતન જઈ રહ્યા છે. ને ખાસ કરીને વાત કરવા જઈએ તો અહીં ઘણા બધા લોકો બસની રાહ જોઈને પણ ઊભા છે. આપનું નામ શું છે? મનસુખભાઈ. મનસુખભાઈ, વતન જઈ રહ્યા છો તમે તમારા? વતન તો અમરેલી જિલ્લો છે પણ કાગવડ જઈએ. અચ્છા. એ અમારે એક ધજા ચડાવવાની છે એને ઓલે લીધે. એવું છે. માતાજીની ધજા ચડાવવાની. હા, ધજા. એવું છે. તમે વતન જવાના છો આ વખતે? વતન જવાના 25 તારીખ પછી. 25 તારીખે દિવાળી વતનમાં કરવાનો વિચાર? હા, બધા કેમ કે છોકરાઓનું વેકેશન રહ્યું ને એટલે દર દિવાળીએ જઈએ છીએ. એટલે આ વખતે 25 તારીખથી 5 તારીખ સુધી વેકેશન છે એટલે ફરી આવશું. બિલકુલ. આપનું નામ શું છે? જીણાભાઈ. ખાસ કરીને જાણવા માંગીશ કે કેટલા ટાઈમ પછી વતન જઈ રહ્યા છો? હું લગભગ 8 મહિના પછી. 8 મહિના પછી. એટલે અત્યારે ખોડલધામ જઈએ છીએ અમે. અચ્છા, પછી વતન જશો ત્યારે? ના, વચ્ચેના વર્ષે નહીં જવું. ત્યાંથી સીધા વતન જશો? ના, અહીંયા પાછા રિટર્ન ભાઈ પાછા. ચોક્કસથી જે રીતે વાત કરવા જઈએ તો આપણી સાથે બીજા પણ વ્યક્તિ જોડાઈ ચૂક્યા છે. આપનું નામ શું છે? બાહુભાઈ. બાબુભાઈ, વતન જઈ રહ્યા છો કે દર્શન કરવા? દર્શન કરવા સોમનાથ. હા, દર સોમવતી અમાસે જઈએ છીએ એટલે આ વખતે સોમવારના માસ છે એટલે જવાનું. ભગવાન સોમનાથ દાદાના દર્શન કરવા. કેવું અનુભૂતિ અને ખાસ કરીને એસટીની કેવી વ્યવસ્થા? એસટીની સરસ વ્યવસ્થા છે. સરસ ચોક્કસ. જે રીતે ઘણા લોકો તો ભગવાનના દર્શન કરવા માટે પણ વાત કરવા જઈએ તો જઈ રહ્યા છે. ને ખાસ કરીને વાત કરવા જઈએ ઘણા લોકો પોતાના વતન જઈ રહ્યા છે. ઘણા બધા લોકોના પાછળ જમાવડો જોઈ શકો છો દ્રશ્યોમાં કે કેટલા બધા લોકો પોતાના વતન જઈ રહ્યા છે. કોઈક વ્યક્તિ માતાજીના દર્શન, ઈશ્વરના દર્શન કરવા જઈ રહ્યું છે તો પછી કોઈક વ્યક્તિ કંઈક ને કંઈક જગ્યાએ વાત કરવા જઈએ તો પોતાના સગા સંબંધીને મળવા માટે જઈ રહ્યા છે. દિવાળી એટલે કે એવું ઉત્સવ કે જેની અંદર લોકો ભગવાનના દર્શન કરે છે, માતાજીના દર્શન કરે છે, લોકો પોતાના સ્વજનને મળે છે ને લોકો પોતાના વતન જાય છે. અને આ જે અહીંનો માહોલ છે તેવું લાગી રહ્યું છે કે દરેક વ્યક્તિમાં ક્યાંય ને ક્યાંય ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉત્સાહ ઈશ્વરના દર્શન કરવાનો, ઉત્સાહ પોતાના પરિવારજનોને મળવાનો. કેમેરામેન બિપિન અમીન સાથે રિપોર્ટર પાર્થ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે તો અમદાવાદના કેમ્પ હનુમાન મંદિર ખાતે પણ મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદના કેમ્પ હનુમાન મંદિરમાં પણ ખાસ વ્યવસ્થા કરાઈ છે. મંદિર પરિસરને પણ શણગારવામાં આવ્યું છે. તો કેમ્પ હનુમાન મંદિરમાં ભક્તોનો ભારે જમાવડો જોવા મળ્યો છે. કાળી ચૌદશના પર્વ નિમિત્તે પણ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા છે. તો અમદાવાદથી આ સમાચાર. ભગવાન હનુમાનજીના દર્શન કરવા માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી છે. તો મંદિર પરિસરમાં ખાસ શ્રદ્ધાળુઓ માટે પણ વ્યવસ્થા કરાઈ છે. ઘણા ભક્તો વર્ષોથી કેમ્પ હનુમાન આવતા હોય છે. હનુમાન દાદાના દર્શન કરવા આવેલા ભક્તો ઘેલા બન્યા છે. આજે કાળી ચૌદશનો તહેવાર છે ત્યારે મંદિર પરિસરને પણ સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. તો અમદાવાદના કેમ્પ હનુમાન મંદિરના દ્રશ્યો સામે આવ્યા છે. લોકોની ભારે ભીડ જોવા મળી છે. કાળી ચૌદશના પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં લોકો ભગવાનના દર્શનાર્થે ઉમટી પડ્યા છે. દર્શનનો લાવો લઈ રહ્યા છે, ધન્યતા અનુભવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદનું જે આ કેમ્પ હનુમાન મંદિર આવેલું છે તે ખાસ લોકોની તેની સાથે શ્રદ્ધા જોડાયેલી છે અને મોટી સંખ્યામાં અવારનવાર પણ લોકોને ત્યાં ભીડ જોવા મળતી હોય છે.
આજે કાળી ચૌદસ છે અને ખાસ કરીને વાત કરવા જઈએ તો કાળી ચૌદસ છે એટલે કે હનુમાનજીના મંદિરની અંદર ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે. હાલ અમદાવાદના જે કેમ્પ હનુમાન મંદિર છે ત્યાં ઊભા છે. અહીંયા ઘણી બધી સંખ્યામાં જે ભક્તો જે છે તે હનુમાન દાદાના દર્શન કરવા આવી રહ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકો છો કે કેવી રીતે જે ભક્તો જે છે તે હનુમાન દાદાના દર્શન કરવા આવી રહ્યા છે. અને ખાસ કરીને વાત કરવા જોઈએ તો હાલ આજે કાળી ચૌદસનો દિવસ છે ને એને લઈને ભક્તોની અંદર ભારે શ્રદ્ધા પણ જોવા મળી રહી છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેવી રીતે જે ભક્તો જે છે તે ભગવાન હનુમાનના દર્શન કરવા આવી રહ્યા છે. અને ખાસ કરીને વાતચીત કરવા જઈએ તો આજે કાળી ચૌદસના નિમિત્તે હનુમાનજીનું પણ ઘણું મહત્વ રહેલું હોય છે. ત્યારે ઘણા બધા ભક્તો છે, આપણે એમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું અને ખાસ કરીને જાણવાનો પ્રયત્ન કરીશું કે એમનું શું કહેવું છે. અને ખાસ કરીને વાત કરવા જઈએ તો જી ભાઈ, આપનું નામ શું છે? રોનક. હનુમાનજીના દર્શન દર વર્ષે કરવા આવો છો? દર શનિવારે. હા, કાળી ચૌદસે. હનુમાનજીના ભક્ત છો તમે? હા. ખાસ કરીને કેમ્પ હનુમાન મંદિર છે તો અહીંનું કેવું મહત્વ, સારું એવું મહત્વ છે. અને ખાસ કરીને વાત કરવા જઈએ તો આજે કાળી ચૌદસનો દિવસ છે, તમારામાં કેવી શ્રદ્ધા છે? વર્ષોથી અપાર શ્રદ્ધા છે અને દર શનિવારે રેગ્યુલર ભરીએ છીએ અને બહુ જૂનું મંદિર છે. ખાસ કરીને વાત કરવા જઈએ તો ઘણા બધા જે ભક્તો છે અને જે એમનામાં પણ ઘણો ભક્તિભાવ જોવા મળી રહ્યો છે. આપનું નામ શું છે? મારું નામ નિશિત પ્રજાપતિ છે. હું અહીંયા આગળ છેલ્લા પાંચ વર્ષથી દર કાળી ચૌદસે આવું છું અને અહીંયા આગળ મને બહુ આસ્થાનો એક મારો અહીંયા આગળ એ છે, અતૂટ વિશ્વાસ છે અહીંયા આગળ. એટલે મને મજા આવે છે અહીંયા આગળ આવવાની. આસ્થાત્મિક રીતે મને બહુ આનંદિત થાય છે અહીંયા આવવા માટે. ખાસ કરીને આજે કેમ્પ હનુમાન મંદિરમાં ઊભા છે, ઘણા બધા ભક્તો અહીં દર્શન કરવા આવે છે. કાળી ચૌદસ તમે ઘણા વર્ષોથી આવો છો, તમને કેવું લાગી રહ્યું છે અંદરથી? ખાસ કરીને જ્યારે દાદાના દર્શન કરીએ તો એક અંદરથી જે હૃદયમાંથી ભાવ આવે છે, એ અદ્ભુત ભાવ આવે છે, અવલૌકિક ભાવ આવે છે મને અહીંયા આગળ આવીને. અને કાળી ચૌદસે સ્પેશિયલ અહીંયા આગળ આવવાને આનંદિત થાય છે. ગમે ત્યાં હોઈએ એવું થાય છે કે હું અહીંયા આગળ એક વખત તો આવી જ જાઉં મંદિરે. ખાસ કરીને જે રીતે ભક્તોમાં આપણે વાત કરવા જઈએ તો ઘણો ભક્તિનો ભાવ જોવા મળી રહ્યો છે, ઘણો ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. આપણી સાથે બીજા ઘણા પણ લોકો છે, આપણે એમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરશું. આપનું નામ શું છે? વિઠ્ઠલભાઈ પટેલ. વિઠ્ઠલભાઈ, કેવો ઉત્સાહ ખાસ કરીને કાળી ચૌદસ અને એમાં હનુમાન દાદાના જે દર્શન કરવા આવ્યા છો? હા, બહુ જ ઉત્સાહ હોય છે અમને. હું તો 40 વર્ષથી આવું છું અહીંયા આગળ. 40 વર્ષ. હા, નાનપણથી જ આજ સુધી મને બહુ જ શ્રદ્ધા છે હનુમાન દાદા ઉપર, ખૂબ જ. એમ 40 વર્ષથી અહીં આવો છો, શું અનુભવ થયો? ખાસ કરીને કેમ કે દાદાના દર્શન આટલા ઘણા વર્ષોથી કરતા આવો છો, ઘણા બધા ભક્તો અહીં આસ્થા રાખતા હોય છે, કેવું લાગી રહ્યું છે? ને આટલા વર્ષોથી જે દર્શન કરતા આવો છો, શું કહેવા માંગશો? ખૂબ જ આનંદ, શાંતિ, માનસિક શાંતિ મળે છે અને ઘરમાં પણ સુખ શાંતિ ખૂબ જ રહે છે અમારે. અને ખૂબ શ્રદ્ધા છે હનુમાન દાદા ઉપર, એટલે હું 40 વર્ષથી આવું છું. ચોક્કસથી આપણી સાથે બીજા પણ લોકો જે છે એ જોડાઈ ચૂક્યા છે. ખાસ કરીને આપણે એમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરશું. આપનું નામ શું છે? હું અરવિંદભાઈ કાબા. દરેક સનાતની હિન્દુની કર્ણાવતી નગરમાં ખૂબ જ આસ્થા દાદાના આ હનુમાન કેમ્પ આર્મી વિસ્તારમાં રહેલી છે. બહુ ઐતિહાસિક. અને અહીંયા અમે પરિવાર સાથે દર વર્ષે અમે ખાસ કાળી ચૌદસના દિવસે અચૂક પધારીએ છીએ. પરિવારને સારા સંસ્કાર, હનુમાનજી જેવી એક સેવાની ભાવના દરેકમાં પેદા થાય, આ આશયથી અમે પરિવારને લઈને આવીએ છીએ. અને દરેક સનાતન હિન્દુ ભક્તોને આ કર્ણાવતી નગરના હનુમાન કેમ્પ મંદિરમાં ખૂબ જ આસ્થા છે. ચોક્કસથી જે રીતે વાત કરવા જઈએ તો ભક્તોની અંદર જે ઘણા વર્ષોથી જે લોકો દર્શન કરવા આવે છે તેમનામાં ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. અને ખાસ કરીને જે દાદાનું સત કહી શકાય, કારણ કે ઘણા વર્ષોથી ઘણા આપણે એવા પણ ભક્તો જોયા કે સતત શનિવાર ભરતા હોય છે, દર કાળી ચૌદસે આવતા હોય છે. તો વાત કરવા જઈએ તો આજે કાળી ચૌદસ છે અને ત્યારે હનુમાન દાદાની વાત કરવા જઈએ તો ઘણા બધા લોકો હનુમાન દાદાના દર્શન કરવા આવતા હોય છે. અને હાલ કેમ્પ હનુમાન જે છે અહીંયા પણ ઘણા લોકો જે છે તે દાદાના દર્શનાર્થે આવે છે. કેમેરામેન બિપિન અમીન સાથે રિપોર્ટર પાર્થ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. નવસારીથી સમાચાર મળી રહ્યા છે. બબાલનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે નવસારીમાં ફટાકડાના ગોડાઉનને લઈને બબાલ થઈ હતી. આજે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી રહી છે એ નવસારીના ઉનાઈ ખાતેની છે, જેમાં ફટાકડાના ગોડાઉનને લઈને બબાલ થઈ હતી. તો લાયસન્સ વગર ફટાકડા વેચતા તેમજ સ્ટોક રાખતા જ બબાલ થઈ હતી. ઉલ્લેખનીય છે લાયસન્સ પણ લેવું જરૂરી છે. ગામના આગેવાન દ્વારા તંત્રને રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ નથી. ધારાસભ્ય અનંત પટેલ દુકાન બંધ કરાવવા છતાં માહોલ ગરમાયો હતો અને તેને લઈને બબાલ થઈ હતી. ધારાસભ્ય સહિતના લોકોએ નેશનલ હાઈવે નંબર 56 પર બેસીને વિરોધ નોંધાવ્યો છે.
તો લાયસન્સ વગર ફટાકડાના ગોડાઉન ધમધમે છે. આમ નવસારીના ઉનાઈ ખાતે ફટાકડાના ગોડાઉનને લઈને બબાલ થઈ હતી. બબાલને ઠાળે પડવા માટે પોલીસ કાફલો પણ પહોંચ્યો હતો. લાયસન્સ વગર ફટાકડા વેચતા હોય અને સ્ટોક રાખતા હોય તે પ્રકારના વેપારીઓ સામે આવ્યા છે. ગામના આગેવાન દ્વારા તંત્રને આ અંગે રજૂઆત કરવા છતાં પણ કાર્યવાહી કરાઈ નથી. પોતે ધારાસભ્ય અનંત પટેલ દુકાન બંધ કરવા માટે પહોંચ્યા અને ત્યાર પછી માહોલ ગરમાયો હતો. ધારાસભ્ય સહિતના લોકોએ નેશનલ હાઈવે નંબર 56 પર બેસીને વિરોધ નોંધાવ્યો છે. જિલ્લાના વાંસદા તાલુકામાં ઉનાઈ ગામે અને ખંભાલિયામાં સ્ટેશન વિસ્તારમાં અવૈધ રૂપથી ફટાકડાની દુકાન ચલાવી રહેલા તત્વોની સામે છેલ્લા 1 અઠવાડિયાથી ગેરકાયદેસર રીતે અને ગામના જાગૃત નાગરિકે અરજી આપવા છતાં પણ દુકાન બંધ કરાવી નહીં અને જ્યારે 112ની ટીમ ત્યાં આવી ત્યારે દાદાગીરી કરી ગામના જાગૃત લોકોની સાથે એક ધારાસભ્ય તરીકે ગામના વતની તરીકે હું પણ ત્યાં ગયો. અમારી સાથે પણ ગેરવર્તણૂક કરી અને એમણે ગેરકાયદેસર જથ્થો એમના ઘરે છુપાવ્યો છે અને એની દુકાનોમાં છુપાવ્યો છે. આ રસ્તો હાઈવે નેશનલ હાઈવે 56ની બાજુમાં છે. કદાચ જો હોનારત થાય તો વાંસદા તાલુકામાં એક પણ ફાયર ફાઈટર નથી અને જો કશું થયું તો એક ધારાસભ્ય તરીકે અમારા પર આવે આંગળી થાય. એટલે અમે આ દુકાનની ખરેખર એને લાયસન્સ મળ્યું છે કે નથી મળ્યું, એણે ગોડાઉનનું લાયસન્સ મળ્યું છે કે નથી મળ્યું અને કેટલો ગેરકાયદેસરનો જથ્થો છે એના માટે અમે બેઠા છે. પોલીસની ટીમ હજુ સુધી આવી નથી. આજે અમદાવાદના જમાલપુર શાક માર્કેટમાં કાળી ચૌદશના દિવસે લીંબુના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. તહેવારના પગલે લીંબુની માંગ વધી છે અને તેના કારણે ભાવ પણ 1.5 થી 2 ગણો વધી ગયો છે. તો જમાલપુર શાક માર્કેટમાં આજે લીંબુના ભાવ ગ્રાહકોને ચોંકાવી રહ્યા છે. ગઈકાલ સુધી 50 થી 60 રૂપિયા કિલો મળતા લીંબુના ભાવ આજે 150 થી 200 રૂપિયા પહોંચી ગયા છે. તો કાળી ચૌદશના પ્રસંગે મહાકાળી માતાને અર્પણ કરવા માટે લીંબુનો ખાસ ઉપયોગ થતો હોવાથી તેની માંગ વધી છે. મંદિરોમાં માતાજીને લીંબુના હાર ચડાવવાની પરંપરાના કારણે બજારમાં લીંબુની ખરીદીમાં ભારે વધારો થયો છે. તેમજ રસોઈમાં ખાવા પીવાની વસ્તુઓમાં પણ લીંબુનો વપરાશ વધુ હોવાથી વેપારીઓનું કહેવું છે કે પુરવઠા કરતા માંગ આ વખતે વધારે છે. અમદાવાદમાં આવેલા જમાલપુર શાક માર્કેટમાં આજે લીંબુના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. કારણ કે કહી શકાય ને કે જ્યારે આજે કાળી ચૌદશ છે ત્યારે આજે ભાવમાં વધારો છે તે જોવા મળી રહ્યો છે. સાથે કહી શકાય કે જે રીતે ભાવમાં ઉછાળો છે તે જોવા મળી રહ્યો છે. પહેલાં લીંબુ 50 થી 60 રૂપિયા મળતા હતો, આજે 150 થી 200 રૂપિયા લીંબુ જે છે તેમાં ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. સવારથી જ લોકો જે છે તે લીંબુ લેવા આવતા હોય છે. કારણ કે આજે કહી શકાય છે ને કે જ્યારે આજે કાળી ચૌદશ છે, મહાકાળીનો દિવસ કહેવામાં આવે છે, ત્યારે મહાકાળી માને લીંબુ ઘણા પ્રિય હોય છે. તેમનો હાર જે છે તેઓ પહેરતા હોય છે, તે માટે લોકો જે છે તે લીંબુ લેવા આવતા હોય છે. હાલ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે અલગ અલગ જગ્યાથી લોકો જે છે તે લીંબુ લેવા આવતા હોય છે અને લીંબુ ખાવાની વસ્તુઓમાં પણ વધારે વપરાય છે. તેની સાથે આજે સવારથી જ લોકો જે છે તે માર્કેટમાં ઉમટ્યા છે અને લીંબુનો ભાવ જે છે તે પણ વધારે જોવા મળી રહ્યો છે. કાળી ચૌદશના હિસાબે આજે લીંબુમાં ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. કેમેરામેન પૂજન બ્રહ્મભટ્ટ સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. કાળી ચૌદશ નિમિત્તે ભદ્રકાળી મંદિરમાં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. માતાને ફૂલોથી અને લીંબુની માળાઓથી વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. રાત્રે 12 વાગે કાળ ભૈરવ અને ભદ્રકાળી માતાની વિશેષ મધ્યરાત્રે પૂજા કરાશે. વહેલી સવારથી જ ભદ્રકાળી માતાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. આજનો દિવસ જે છે આમ કાળી ચૌદશ છે પણ નાની દિવાળી તરીકે પણ એને ઉજવવામાં આવે છે. એટલે માતાજીનો શૃંગાર વિશેષ તો છે જ, વિશેષ શૃંગાર તો છે જ. અને સાથે આજે રાત્રે કાળ ભૈરવ અને વટુક ભૈરવની સ્પેશિયલ પૂજા થશે. કે પૂજાની અંદર એ રહસ્યમય પૂજાઓ હોય છે, એ ડિક્લેર કરવામાં નથી આવતી. રાતના 12 વાગે પછી પૂજા થતી હોય છે. કાળી ચૌદશ હોવાથી ત્યારે અમદાવાદમાં આવેલા નગરદેવી કહેવામાં આવે છે કે ભદ્રકાળી મંદિરે આજે સવારથી જ લોકોની ભારે ભીડ છે તે જોવા મળી રહી છે. મહાકાળી કહેવામાં આવે છે, માં નગરદેવી કહેવામાં આવે છે. ભદ્રકાળીના મંદિર
મંદિરે સવારથી જ લોકો જે છે તે ઉમટ્યા છે માના દર્શન કરવા. સાથે કહી શકાય કે આજે માને વિશેષ શણગાર છે તે કરવામાં આવ્યો છે. તમામ ફૂલોથી શણગાર કરવામાં, અલગ અલગ પ્રસાદી જે છે તે માને ધરાવવામાં આવી છે અને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. અને માને આજે દહીં વડાનો જે કહેવામાં આવે છે ને કે માને પ્રિય હોય છે દહીં વડા, તે પણ ધરાવવામાં આવ્યા છે. શીરાની પ્રસાદી છે તે પણ કરવામાં આવી છે અને લીંબુનો હાર જે મહાકાળી માને, માં ભદ્રકાળીને હંમેશા પ્રિય હોય છે તે ધરાવવામાં આવ્યો છે. સાથે અલગ અલગ માને જે કલરની ચૂંદડીઓ જે છે તે પહેરાવવામાં આવી છે અને ફૂલોનો હાર શણગાર કરવામાં આવ્યો છે અને આખું મંદિર જાણે સોનાથી શણગારવામાં આવ્યું છે. અને અલગ અલગ જગ્યાથી લોકો જ્યારે આવતા હોય છે ત્યારે સવારથી જ લોકોની ભારે ભક્તોની ભીડ જે છે તે જોવા મળી રહી છે. સવારથી જ લોકો અહીંયા દર્શન કરવા આવી પહોંચ્યા છે. તમે જોઈ શકો છો દ્રશ્યોમાં કે કઈ રીતે લોકોની ભીડ જે છે તે જોવા મળી રહી છે. પડમપડી કરી રહ્યા છે લોકો જે છે તે અહીંયા કાળી ચૌદસ હોવાથી માં ભદ્રકાળીના દર્શન કરવા અહીંયા આવી પહોંચ્યા છે. નગર દેવીના દર્શન કરવા લોકો દૂર દૂરથી આવતા હોય છે. કેમેરામેન પૂજન બ્રહ્મભટ્ટ સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. કાળી ચૌદશ નિમિત્તે મંદિરોમાં પૂજા અને વિશેષ શણગાર માટે ગુલાબ સહિતના ફૂલોની માંગ વધી છે. તો અમદાવાદના જમાલપુર ફૂલ બજારમાં વહેલી સવારથી ફૂલની ખરીદી માટે લોકો ઉમટી પડ્યા છે. તહેવારોની શરૂઆત થતાં ફૂલના ભાવમાં ધરખમ વધારો થયો છે. જોકે હાલ તો ગુલાબની સૌથી વધુ માંગ ઉઠી છે. પવિત્ર તહેવાર, ઉત્સાહ, નવું વર્ષ અને હિસાબે અને ગુલાબની આવક ઓછી હિસાબે ગુલાબમાં ભાવમાં વધારો છે. ખાસ કરીને આજે કાળી ચૌદશ છે તો અલગ અલગ જગ્યાથી લોકો અહીંયા કઈ ડિમાન્ડ કરતા હોય છે ગ્રાહકો અને શું કહે છે? વધારે પડતી ગલગોટા, 2 કલરના લેમન કેસરી, સેવંતી ફૂલ અને ગુલાબનો ઉપાડ વધારે છે. અને ખાસ કરીને આ ફૂલો જે છે તે ક્યાંથી આવતા હોય છે? દિવાળીનો તહેવાર છે, ભાવમાં કેવો છે? ફૂલો આણંદ, કુંજરાવ, મોડાસા, મધ્યપ્રદેશ અને નાસિકથી. આજે દિવાળીનો તહેવાર કહી શકાય, કાળી ચૌદશ એટલે બહુ મોટું કહેવાય. વિશેષ શણગાર માટે ફૂલો લોકો લેવા આવતા હોય છે તો કઈ રીતના લોકોની માંગ હોય છે? લોકોની માંગ ગુલાબના હાર, ગુલાબનો ઉપાડ વધારે હોય છે. અત્યારે ડિમાન્ડમાં જોવા જઈએ તો કાલે સારો એવો ધંધો થયો હતો, પણ આજના દિવસમાં એવું છે કે પેલું પડતર દિવસના લીધે આજે લોકો ઓછા આવ્યા છે કમ્પેરેટિવ ટુ ટુમોરો, યસ્ટરડે. અને કેવું છે કાલે વધારે ડિમાન્ડ રહેશે, કારણ કે બેસતા વર્ષના દિવસે જે હાર બનાવવા માટે જે લોકો માલ લઈ જાય છે એ લોકો કાલે વધારે આવશે અમારી પાસે લેવા માટે માલ. અને જેમ કે ગુલાબનું રેટ તમે માનો તો અત્યારે આજે 250-300 રૂપિયા છે, કાલે 300 રૂપિયા 350 રૂપિયા ગુલાબ હતું, એટલે 50 રૂપિયા આજે થોડુંક ડાઉન છે. હોલસેલનું રેટ કહું છું ગુલાબની અંદર. સેવંતી જે છે એનો રેટ કાલે 250 રૂપિયા હતું, જે વ્હાઇટ સેવંતી આવે છે એનો રેટ 250 રૂપિયા હતું, આજે 200 રૂપિયા વેચાઈ રહી છે બિકોઝ ઓફ ધી ડિમાન્ડ. અને ગોટાનું રેટ કાલે 70-80 રૂપિયા હતું, આજે એની જગ્યાએ 50-60 રૂપિયા વેચાઈ રહ્યું છે. અમદાવાદમાં આવેલા જમાલપુર ફૂલ બજારમાં આજે સવારથી જ લોકો જે છે તે ઉમટ્યા છે. આજે કાળી ચૌદશ કહી શકાય. કાળી ચૌદશના દિવસે લોકો જે છે ફૂલની માંગ જે છે તે વધારે કરતા હોય છે. જે રીતે તમે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે અલગ અલગ ફૂલોનો માંગ જે છે તે લોકોની વધી છે. અલગ અલગ જગ્યાથી ફૂલ જે છે તે લોકો લેવા આવતા હોય છે અને ભારે ભરકમ ભીડ જે છે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો. સાથે કહી શકાય કે જે રીતે લોકોની માંગ જે છે તે ગુલાબ અને ગોટા પત્તીમાં વધારે હોય છે. ગુલાબના ભાવમાં પણ વધારે જોવા મળી રહ્યો છે. જે રીતે ગુલાબ 300 થી 400 રૂપિયા મળતા હતો, આજે 500 થી 700 રૂપિયા ગુલાબનો ફૂલનો ભાવ જે છે તે આસમાને પહોંચ્યો છે. જ્યારે ગોટા પત્તીની વાત કરીએ તો ગોટા પત્તીમાં પણ આજે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. તેને લઈને સવારથી જ લોકો જે છે તે અલગ અલગ જગ્યાથી ફૂલ લેવા આવતા હોય છે અને ગોટા પત્તી અને ગુલાબમાં, સેવંતીના ફૂલમાં આજે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. કારણ કે વિશેષ શણગાર સજવા માટે અલગ અલગ મંદિરોમાં આજે કાળી ચૌદશની દિવસે આજે ફૂલોના ભાવમાં વધારો છે તે જોવા મળી રહ્યો છે. અને ફૂલ જે છે તે અલગ અલગ જગ્યાથી આવતા હોય છે. સાણંદ છે, બરોડા છે, તે અલગ અલગ જગ્યાથી ફૂલો જે છે તે આ માર્કેટમાં આવતા હોય છે અને સાથે આજે ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. કેમેરામેન પૂજન બ્રહ્મભટ્ટ સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. બેટરે 10 માં હાલ એટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.